સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ક્રિમિનલ પ્રોસિજર કોડના ઘણા અગત્યના પ્રોવિઝનની ચર્ચા કરીશું, જેમાં અપીલ અને રેફરન્સ એ આજના લેક્ચરનો મુખ્ય મુદ્દા હશે. સામાન્ય રીતે આપણે જોયું કે વિદ્યાર્થી મિત્રો ન્યાયના અમલ માટે અને ન્યાય માટે ક્રિમિનલ પ્રોસિજર કોડમાં ઘણી બધી અદાલતોની જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફસલાથી માંડીને સેશન્સ અદાલતની કોર્ટ, સેશન્સ અદાલત, હાઈકોર્ટ્સ અને સુપ્રીમ કોર્ટ્સ એ ન્યાયના વહીવટ આપવાનું કામ કરે છે અને પક્ષકારોને પૂરેપૂરો ન્યાય મળે એટલા માટે આ અલગ અલગ તબક્કાની અદાલતોની જોગવાઈ કાયદા કરવામાં આવેલી છે. અને તે જ રીતે અદાલતમાં અને ખાસ કરીને CRPCના પ્રોવિઝનમાં અપીલ અંગેની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિને કોઈ ચુકાદો આપ્યો હોય અદાલતે અને વ્યક્તિને સંતોષ ના થાય, વ્યક્તિઓમાં અને ખાસ કરીને ફોજદારી કાર્યવાહીમાં ફરિયાદી અને આરોપી આ બંનેનો સમાવેશ કરવામાં આવતો હોય છે. એટલે અદાલતમાં બંનેને અપીલ કરવાનો અધિકાર આપવામાં આવેલો છે. અને CRPCમાં ક્રિમિનલ પ્રોસિજર કોડમાં સામે અપીલ સેશન્સ અદાલતમાં, હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં કરી શકાય છે. અને આ અપીલનો અધિકાર માત્ર પક્ષકારને આપવામાં આવેલો છે. એટલે કે કોઈ પણ પક્ષકારને જ્યારે નીચલી કોર્ટના અદાલતથી સંતોષ ના હોય, કોઈ કાયદાનો પ્રશ્ન ઉત્પન્ન થયો હોય અથવા તો કોઈ અન્ય હકીકતનો પ્રશ્ન ઉત્પન્ન થયો હોય તો એના ઉપર પણ અપીલની જોગવાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડમાં કરવામાં આવેલી છે. અને એની અપીલ ઉપલી અદાલતમાં કોઈ પણ પક્ષકાર અપીલ કરી શકે છે. તે જ બાજુ રેફરન્સની પણ જોગવાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડમાં કરવામાં આવેલી છે. આજે જે આપણે ડિસ્કસ કરવાના છે એ અપીલ અને રેફરન્સના પ્રોવિઝન્સ. તો પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો એ થાય કે અપીલ કોને કહેવાય, અપીલ ક્યારે થાય, રેફરન્સ કોને કહેવાય, રેફરન્સ ક્યારે કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે અપીલની જોગવાઈ કીધી કે ભાઈ અપીલ સામાન્ય રીતે સેશન્સ અદાલતમાં, હાઈકોર્ટ્સમાં અને સુપ્રીમ કોર્ટમાં થઈ શકે છે. આ અપીલ માત્ર અને માત્ર પક્ષકાર જ દાખલ કરી શકે છે. અને અપીલ એ કાયદાના મુદ્દા ઉપરાંત હકીકતના ખાસ પ્રકારના જ્યારે મુદ્દા સંકળાયેલા હોય એની ઉપર પણ અપીલ કરી શકાય છે. જ્યારે રેફરન્સ એ માત્ર અને માત્ર હાઈકોર્ટમાં જ કરી શકાય છે. ક્રિમિનલ પ્રોસિજર કોડમાં એ જોગવાઈ કરવામાં આવેલી છે. અને એ માત્ર અદાલત કરી શકે છે રેફરન્સ. એટલે અધીનસ્થ અદાલતને એવું લાગે કે પોતે સમક્ષ જે બાબત ન્યાય નિર્ણય માટે આવેલી છે એ બાબતમાં અમુક કાયદાના પ્રશ્નો સમાયેલા છે અને એના ઉપર અગાઉ સુપ્રીમ કોર્ટે કે હાઈકોર્ટે કોઈ ડિસિઝન આપેલું નથી, તો ન્યાયના અંતિમ હેતુ માટે એ અદાલત પોતે જ હાઈકોર્ટના રેફરન્સ કરે છે. અને હાઈકોર્ટના રેફરન્સ થવાથી હાઈકોર્ટ માત્ર કાનૂની મુદ્દા ઉપર એનો નિર્ણય માંગે છે અને એ અંગે પોતાનો નિર્ણય આપીને એ મેટર પાછી નીચલી અદાલતમાં મોકલી આપે છે. અને પછી અધીનસ્થ અદાલત પોતાની પાસે જે બાબત હોય એનો અંતિમ નિર્ણય કરતો હોય છે. હવે અપીલ કોને કહેવાય, અપીલ ક્યારે કરી શકાય, અપીલ કઈ કઈ અદાલતોને કરી શકાય, અપીલ કરવા માટે કોણ સક્ષમ છે, આ બાબતની ચર્ચા મારા કલીગ સાથી છે પ્રિન્સિપાલ ડૉક્ટર આરવી મહેતા સાહેબ કરશે વિગતે. પ્રોફેસર આરવી મહેતા સાહેબ. મિત્રો, જેમ પાઠક સાહેબે આપણને કહ્યું, અપીલ ક્રિમિનલ પ્રોસિજર કોડમાં આ બહુ મહત્ત્વની જોગવાઈ છે. દરેક વ્યક્તિને કોઈ પણ એક અદાલતના ચુકાદાથી અસંતોષ હોય, કારણ કે એક પક્ષકાર હંમેશા એની તરફેણમાં ચુકાદો આવતો હોય, બીજા પક્ષકારની વિરુદ્ધમાં આવતો હોય. સો ઓલવેઝ ધ પર્સન હુ ઇઝ એગ્રીવડ બાય ધ ડિસિઝન વોન્ટ્સ ટુ અપ્રોચ ધી હાયર કોર્ટ બાય વે ઓફ ફાઇલિંગ અ litigation. So what exactly is the meaning of appeal? If we want to discuss, there is no specific definition given under the criminal procedure code with regard to appeal. અપીલની કોઈ સ્પષ્ટ ચોક્કસ વ્યાખ્યા આપેલી નથી,
પરંતુ જો આપણે એની વ્યાખ્યાન્વિત કરવો હોય, અપીલને વ્યાખ્યા આપવી હોય તો આપણે કઈ રીતે આપી શકીએ? તો સ્લાઇડમાં જોઈએ એ પ્રમાણે કે એપ્રિસિએશન ઓફ જજમેન્ટ એન્ડ ઓર્ડર ઓફ ધ ટ્રાયલ કોર્ટ બાય ધ હાયર કોર્ટ બાય scrutinizing the legality and propriety of the record and proceedings as well as the decision is called appeal. નીચલી અદાલતના જે ચુકાદા ઉપરાંત રેકર્ડ ને પ્રોસિડિંગ જે કામગીરી હોય, કેસ ચાલ્યો હોય, ટ્રાયલ ચાલ્યો હોય એની એ કામગીરીનો રેકર્ડ પોતાની સમક્ષ મગાવી અને જજમેન્ટની યથાર્થતા ચકાસવાનો ઉપલી અદાલતના અધિકારને અપીલનો અધિકાર કહેવામાં આવે છે. અપીલના અધિકારમાં ક્રિમિનલ પ્રોસિજર કોડને કલમ ચેપ્ટર 29માં આ જોગવાઈ કરવામાં આવી છે. ચેપ્ટર 29 સ્પષ્ટપણે આખી અપીલની વ્યવસ્થાનું માળખું સમજાવે છે. 372 કલમથી માંડી અને 380 સુધીની કલમો એ અપીલની જોગવાઈ અંગેની છે. મિત્રો, જ્યારે અપીલની જોગવાઈ તમે ક્રિમિનલ પ્રોસિજર કોડમાં સમજો ત્યારે પણ એક મારું નમ્ર સૂચન રહેશે કે 2008માં જે ક્રિમિનલ પ્રોસિજર કોડના એમેન્ડમેન્ટ સુધારો થયો છે એ પછીનું જ તમે ક્રિમિનલ પ્રોસિજર કોડનું કોઈ પણ સાહિત્ય મટીરિયલ ખાસ ચકાસણી કરજો. અધરવાઇઝ એવું પણ થઈ શકે કે અપીલની જૂની જોગવાઈ છે 2009માં આ સુધારા એ અમલી બન્યા છે, તો એ 2009માં અમલી બનેલ સુધારા પહેલાંના તમે સુધારા વગરની જે પ્રોવિઝન્સ ઓફ અપીલ વાંચશો તો there is always likelihood that you will be misled. અને એટલે I humbly request all of you to just prefer the provisions of appeal after 2009 amendment under the criminal procedure code. હવે પ્રશ્ન સૌથી પ્રથમ એ રહે છે કે અપીલની જોગવાઈ એ શું બધાને મળી શકે છે? So section 372 of the criminal procedure code which specifically says that appeal is a creation of statute only. So the basic principle of appeal if we peruse તો આમાં અપીલ એ કાયદાનું સર્જન છે એમ કહે છે. એટલે અહીંયા અપીલ કેન નેવર બી પ્રિફર્ડ એઝ અ મેટર ઓફ રાઇટ બાય એની લિટિગન્ટ અનલેસ ઇટ ઇઝ સ્પેસિફિકલી પરમિટેડ. અપીલ ઇઝ નોટ મેન્ટેનેબલ અગેન્સ્ટ એની જજમેન્ટ ઓર ડિસિઝન ઓર ઓર્ડર ઓફ ધી ટ્રાયલ કોર્ટ ઓર લોઅર કોર્ટ. એન્ડ ધીસ પ્રિન્સિપલ ઓફ અપીલ વુડ બાય એન્ડ લાર્જ રિમેન ધ સેમ મે ઇટ બી સિવિલ પ્રોસિડિંગ, મે ઇટ બી ક્રિમિનલ પ્રોસિડિંગ્સ. અપીલના આ જે બાબતો છે એ સિવિલ દિવાનીમાં અને ફોજદારીમાં બંનેમાં સરખા જ રહે છે કે જો અપીલ કાયદો સ્પષ્ટપણે પરવાનગી આપતી હશે તો જ થશે, પણ કાયદો પરવાનગી નહીં આપતો હોય તો અપીલની જોગવાઈ કોઈ પણ વ્યક્તિ અવેલ નહીં કરી શકે. એટલે બહુ જ સાદા ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કોઈ પક્ષકારને ટ્રાયલ કોર્ટના ચુકાદાથી અસંતોષ છે અને તે એમ માને છે કે મારી તરફેણમાં જ ચુકાદો આવવો જોઈએ, આ અદાલતે મને ખોટો નિર્ણય આપ્યો છે અને મને અન્યાય થયો છે. સો ઇફ હી વોન્ટ્સ ટુ અવેલ અ રેમેડી બાય વે ઓફ ફાઇલિંગ અપીલ બિફોર ધ હાયર કોર્ટ તો ઉપલી અદાલતમાં સ્પષ્ટપણે અપીલ એવી રીતે નહીં થઈ શકે. એઝ એ મેટર ઓફ રાઇટ વન કેન નેવર પ્રિફર અપીલ. મારો અબાધિત અધિકાર છે ઉપલી અદાલતમાં જવાનો, એવી રીતે જો કોઈ અપીલ કરવા માગતો હશે તો આ અપીલ શક્ય નહીં બને. પરંતુ જેમ સેક્શન 372ના પહેલા પ્રોવિઝોમાં સબસેક્શન 1માં કહેલું છે કે જ્યારે કાયદો સ્પષ્ટપણે કહેતો હશે, પરવાનગી આપતો હશે કે આ અદાલતના ચુકાદા સામે આ ઉપલી અદાલતમાં અપીલ થઈ શકશે, એ પણ આ કલમ નીચે, ત્યારે જ અપીલ થશે. અધરવાઇઝ પોતાના અધિકાર તરીકે કોઈ વ્યક્તિ અપીલ કરી શકતી નથી. આની આ જ બાબત બંધારણની જોગવાઈમાં પણ લાગુ પડે છે. તમે જોઈ શકો છો આર્ટિકલ 132, 133 અને 134 એ જનરલ પ્રોવિઝન્સ ઓફ અપીલ છે બિફોર ધ સુપ્રીમ કોર્ટ, મે ઇટ બી વિથ સર્ટિફિકેટ ઓફ ધ હાઈકોર્ટ ઓર વિધાઉટ સર્ટિફિકેટ ઓફ ધ હાઈકોર્ટ. આર્ટિકલ 136 છે તે SLP છે કે સ્પેશિયલ લીવ ટુ અપીલ, બીજા કોઈ પણ અડચણ કે બાદ કે ટેકનિકાલિટી વગર અપીલ થઈ શકે છે. પરંતુ બંધારણમાં આ અનુચ્છેદ હેઠળ જોગવાઈ અપીલ કરવાની છે માટે અપીલ થઈ શકે છે. એ રીતે અહીં પણ ક્રિમિનલ પ્રોસિજર કોડની હવે પછીની કલમો છે જે 373 થી 380 પૈકીની જે કલમોમાં જે કોઈ હુકમ સામે અપીલની જોગવાઈ થઈ શકે એવું સ્પષ્ટ જણાવ્યું હશે તે જ કલમો હેઠળ અને તે જ કિસ્સાઓમાં અપીલ થઈ શકશે. પોતાના અધિકાર તરીકે કોઈ અપીલ કરી શકશે નહીં. હવે આપણે જો અલગ અલગ પ્રોવિઝન્સ ઓફ અપીલ જોઈએ તો સૌથી પહેલાં આવે છે કે કલમ 373 અપીલનો. તો સેક્શન 373 ઓફ ધ ક્રિમિનલ પ્રોસિજર કોડ એની કલમ
ની જોગવાઈ બહુ જ મર્યાદિત છે. ઓનલી બિફોર ધ સેશન્સ કોર્ટ ધીસ અપીલ ઇઝ મેન્ટેનેબલ. કલમ 117 નીચે જો કોઈ વ્યક્તિને ફોર ઇઝ ડાયરેક્ટેડ ટુ ડિપોઝિટ અ સિક્યોરિટી ફોર કીપિંગ પીસ એન્ડ ગુડ બિહેવિયર એવો હુકમ થયો હશે તો તેની સામે તે સેશન્સ કોર્ટમાં અપીલ કરી શકશે. અને કલમ 121 નીચે આવી જામીનગીરી કે સિક્યોરિટી સ્વીકારવાની ના પાડી હોય અથવા તો એને ના પાડતો હુકમ મેજિસ્ટ્રેટે કર્યો હોય તો અપીલ થઈ શકશે. એટલે કે મિત્રો સેશન્સ કોર્ટમાં આ કલમ 373 નીચે અપીલ કરવાની જોગવાઈ એ બહુ જ મર્યાદિત છે. આ બે જ કિસ્સામાં થઈ શકે અપીલ. સારી વર્તણૂક કે ચાલ ચલગત માટે કોઈ વ્યક્તિને અમુક રકમ જમા કરાવવા માટેનો મેજિસ્ટ્રેટે હુકમ કર્યો હશે 117 કલમ નીચે ક્રિમિનલ પ્રોસિજર કોડની. આ હુકમને પડકારવો હોય કલમ 373 નીચે પડકારી શકાય છે. આ ઉપરાંત કલમ 121 નીચે જે કોઈ વ્યક્તિને આવી જામીનગીરી સ્વીકારવાની મેજિસ્ટ્રેટે ના પાડી હોય અથવા તો એને મનાઈ ફરવાતો હુકમ કર્યો હોય ન સ્વીકારતો તો તે સેશન્સ કોર્ટમાં અપીલ કરી શકે છે. એટલે કે આ કલમ નીચે સેશન્સ કોર્ટમાં અપીલ એ બહુ જ મર્યાદિત કે લિમિટેડ છે એટલું આપણે અહીંથી સ્પષ્ટ જોઈ શકીએ. આ સિવાયની 3 મુખ્ય બાબતો એ પ્રકારની છે કે જેમાં અપીલ થઈ શકે. હવે જ્યારે આપણે મિત્રો ક્રિમિનલ પ્રોસિજર કોડની વાત કરીએ ત્યારે ક્રિમિનલ પ્રોસિજર કોડમાં અલગ અલગ કઈ રીતે અપીલ થઈ શકે તો 3 મુખ્ય બાબત આવે કે 3 બાબતો પૈકી કોઈ પણ એક બાબત આપણે જોઈએ તો આરોપીને સજા થઈ હોય તો એ સજા ઉપલી અદાલતમાં એ પડકારવા માગતો હોય તો પણ અપીલની જોગવાઈની જરૂર પડે. ઘણીવાર એવું બને કે આરોપીને સજા થઈ છે પરંતુ ગુનાની ગંભીરતા જોતા લુકિંગ ટુ ધ ગ્રેવિટી ઓફ ધ ઓફેન્સ ધી અપીલ ધ પનિશમેન્ટ ઇમ્પોઝડ બાય ધી કોર્ટ ઇઝ વેરી નેગ્લિજિબલ માઇનોર. સો it is quite necessary that the punishment should be enhanced. સજા વધારવી હોય એવું પણ ક્યારેક જરૂરી જણાય. સજા થઈ છે પણ ગુનાની ગંભીરતાને લક્ષમાં રાખી અને બહુ જ ઓછી મામૂલી તુચ્છ સજા છે તો સજા વધી શકે છે. સાથે ધારો કે કોઈ વ્યક્તિને આખા ટ્રાયલના અંતે નિર્દોષ છોડ્યો છે અદાલતે અને એવું પણ બને ઘણીવાર કે આ ખોટો નિર્દોષ છોડ્યો છે એવું ફલિત થતું હોય તો ઉપલી અદાલતમાં નિર્દોષતાના હુકમને ફેરવવા માટે પણ અપીલ કરવાની જરૂર પડી શકે છે. તો આ 3 પૈકી મુખ્ય 3 બાબતોમાં અપીલ જે ઉપલી અદાલતમાં થઈ શકે છે. તો આ 3 બાબતો પૈકી અલગ અલગ બાબતો આપણે અપીલના પ્રોવિઝનમાં જોઈએ એક પછી એક. તો કલમ 374 છે એ અપીલ ફ્રોમ કન્વિક્શન ઓર્ડર સજા સામેની અપીલ છે. Appeal from conviction order is generally divided into 3 different parts depending upon the form of appellate court. Appellate court may be Supreme Court, it may be High Court or even it may be Sessions Court as well. એટલે જે હાયરાર્કી છે કે એમાં સુપ્રીમ કોર્ટમાં પણ આ અપીલ કલમ 374 નીચે થઈ શકે છે, હાઈકોર્ટમાં પણ થઈ શકે છે અથવા તો સેશન્સ કોર્ટમાં પણ થઈ શકે છે. સૌથી પહેલાં આપણે આ જોઈએ કે વેન એન અપીલ કેન બી પ્રિફર્ડ બિફોર ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા. સૌથી સર્વોચ્ચ અદાલતમાં અપીલ ક્યારે થઈ શકે? So if any person is convicted on a trial held by a high court in its extraordinary original criminal jurisdiction, then appeal shall lie before the Supreme Court. જ્યારે હાઈકોર્ટે ટ્રાયલ ચલાવી પોતાની અસાધારણ મૂળભૂત ફોજદારી હકુમત વાપરી અને આરોપીને સજા કરી હશે તો ઉપલી અદાલતમાં અપીલ થઈ શકશે. હવે મિત્રો અહીંયા આગળ એક વાત ખાસ સ્પષ્ટ કરવાની રહે છે કે સામાન્ય સંજોગોમાં હાઈકોર્ટ ક્યારે પણ ટ્રાયલ ચલાવતી નથી, કારણ કે હાઈકોર્ટ એ વડી અદાલત રાજ્યની છે. બીજા ઘણા બધા એમના કામ પણ હોય છે, સુપરવાઇઝરી જ્યુરિસ્ડિક્શન, રીટ અરજીની હકુમત પણ હોય છે અને અપીલ અને રિવિઝન, રેફરન્સ વગેરે બાબતો હોય છે. એટલે ટ્રાયલ ચલાવવાનો એટલે કે સૌ પ્રથમવાર કોઈ ફોજદારી કેસ બે પક્ષકારો વચ્ચે સાંભળવાનો અથવા તો કોઈ પક્ષકારે ગુનો કર્યો છે કે કેમ તે આખું ફલિત કરવાનું એ બાબતને ટ્રાયલ કહેવામાં આવે છે. તો આ ટ્રાયલ સામાન્ય સંજોગોમાં હાઈકોર્ટ એ ચલાવતી નથી, પણ દેટ ડઝન્ટ મીન ધ હાઈકોર્ટ ઇઝ હેવિંગ પાવર ટુ ટ્રાય ધ કેસ. હાઈકોર્ટ ઇઝ નોટ હેવિંગ પાવર ટુ ટ્રાય ધ કેસ. હાઈકોર્ટને આ ટ્રાયલ ચલાવવાની હકુમત નથી, સત્તા નથી એવું નહીં. હાઈકોર્ટ પોતાની અસાધારણ ફોજદારી હકુમત વાપરી
અને ટ્રાયલ ચલાવી શકે છે. ધેર ઇઝ નથિંગ રોંગ ઇન ઇટ. અને એમાં જ્યારે હાઈકોર્ટે નીચલી અદાલત સમક્ષ ચાલતો ટ્રાયલ એ પોતાને હસ્તક લઈ અને જાણે કે પોતે ટ્રાયલ કોર્ટ છે તેવી રીતે ટ્રાયલ ચલાવી અને આરોપીને સજા કરી હશે ત્યારે કલમ 374ની જોગવાઈ લાગુ પડી શકશે. અને આ કલમ નીચે ઉપલી અદાલતમાં એટલે કે હાઈકોર્ટની ઉપલી અદાલત નેચરલી સુપ્રીમ કોર્ટ આવે એમાં અપીલ થઈ શકશે. આ હાઈકોર્ટ ત્યારે જ હાઈકોર્ટના હુકમ ઉપર અપીલ થાય કે અસાધારણ ફોજદારી સત્તા વાપરી અને ટ્રાયલ કોર્ટ તરીકે ટ્રાયલ ચલાવીને આરોપીને સજા કરી હશે. પણ જો એવું બને કે સેશન્સ કોર્ટે આરોપીને સજા કરી હોય એની ઉપર હાઈકોર્ટમાં અપીલમાં તમે આવ્યા હો તો આ હાઈકોર્ટમાં અપીલમાં હાઈકોર્ટે સજા યથાવત રાખી હોય તો એની સામે આ કલમ હેઠળ અપીલ સુપ્રીમ કોર્ટમાં નહીં થઈ શકે. ત્યારે બંધારણની જોગવાઈનું પણ ધ્યાન લેવું પડશે અને બીજી પણ જોગવાઈ આપણે પાછળ જોઈશું સેક્શન 379માં. તો આ સૌથી પહેલી બાબત કે જ્યારે હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટ તરીકે કામ કરી અને પોતાની અસાધારણ ફોજદારી હુકુમત વાપરી આરોપીને સજા કરી છે. ત્યાર પછીની બાબત આવે છે કે અપીલ ટુ ધ હાઈકોર્ટ. વેન અપીલ ટુ ધ હાઈકોર્ટ ઇઝ મેન્ટેનેબલ. વડી અદાલતમાં રાજ્યની કલમ 374 હેઠળ જ કલમ એની એ જ રહે છે. ખાસ આ ધ્યાન રાખજો કે કલમ 374 હોય સજા સામે કોઈ પણ અપીલ હોય આરોપીને સજા કરી હશે તો કલમ 374ની જોગવાઈ જ ધ્યાનમાં લેવાની રહે છે. તો અહીં અપીલ ટુ ધ હાઈકોર્ટ, હાઈકોર્ટમાં અપીલ ત્યારે જ થઈ શકે જ્યારે સેશન્સ જજે અથવા એડિશનલ સેશન્સ જજે આરોપીને સજા કરી હોય. સૌથી પહેલી બાબત આ. બીજી બાબત કે સજા કરનાર એથોરિટી એટલે કે ન્યાયાધીશ એ સેશન્સ જજ ના હોય, એડિશનલ સેશન્સ જજ ન હોય પણ એનાથી ઉતરતી કક્ષાના ન્યાયાધીશો હોય. મે ઇટ બી આસિસ્ટન્ટ સેશન જજ કે મેટ્રોપોલિટન કોર્ટના ન્યાયાધીશો અથવા તો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ હોય. તો એ સંજોગોમાં જ્યારે અદાલતે 7 વર્ષ કે તેથી વધુ સજા કરી હોય અને આરોપીએ આ સજા પડકારવી હશે તો તે ભલે આસિસ્ટન્ટ સેશન્સ જજ હોય કે મેટ્રોપોલિટન કોર્ટે સજા કરી હોય પણ સેશન્સ કોર્ટમાં નહીં